Friends, I am Khushali Vadodaria. Welcome to our channel. Today I am discussing Unit 4 Network Devices in Computer Network subject. In this chapter, topics are repeaters, hubs, switches, router, access point, gateways, bridges are already covered in your lecture. Today I am discussing remaining topics of this chapter: NIC card, differentiate layer 2 and layer 3 switches, type of casting, network management software. First we will discuss about NIC card, network interface card. NIC card જે એક હાર્ડવેર ડિવાઇસ છે અને NIC કાર્ડ ને બીજા આટલા બધા NIC કાર્ડ ઓલ્સો નોન એઝ લેન કાર્ડ, ઇથરનેટ કાર્ડ કે નેટવર્ક કાર્ડ પણ તમે કહી શકો છો. એટલે કન્ફ્યુઝ થવાનું નથી. લેન કાર્ડ, ઇથરનેટ કાર્ડ કે નેટવર્ક કાર્ડ બધું છે NIC કાર્ડ જ છે, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, જે એક હાર્ડવેર ડિવાઇસ છે જે કોઈ પણ કોમ્પ્યુટર કે પીસી કે ડેસ્કટોપ કે પછી લેપટોપ એને ઇન્ટરનેટ સાથે જોડવા માટેની કોમ્યુનિકેટ કનેક્ટ થઈ શકો એવી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. અને NIC કાર્ડ છે એ બધા મધરબોર્ડની અંદર ઇનબિલ્ટ આવેલા જ હોય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું તો કે આપણી કંપની છે એની અંદર 200 જેટલા પીસી છે અને બધા પીસી ને મારે કોઈ પણ ડોક્યુમેન્ટ શેર કરવા માટે એકબીજા સાથે કોમ્યુનિકેટ કરવું છે કે કોઈ પણ ઇન્ટરનેટના માધ્યમથી જોડવા છે, તો એના માટે NIC કાર્ડ છે કમ્પલસરી જોશે જ બધા પીસી ની અંદર. અને ઘણા બધા માર્કેટની અંદર NIC કાર્ડના વેન્ડર્સ પણ છે, એટલે કે બનાવતી મેન્યુફેક્ચરિંગ કરતી ઘણી બધી કંપનીઝ પણ છે, જેમ કે TP Link છે, ઇન્ટેલ છે, રિયલટેક છે, જે NIC કાર્ડ નું મેન્યુફેક્ચરિંગ કરે છે. NIC કાર્ડ છે એના બે ટાઈપ્સના NIC કાર્ડ હોય, વાયર્ડ NIC કાર્ડ અને વાયરલેસ NIC કાર્ડ. તમે પિક્ચરમાં જોઈ શકો છો બે ટાઈપના NIC કાર્ડ હોય, વાયર્ડ અને વાયરલેસ કોમ્યુનિકેશન. આપણે લેપટોપની અંદર બંને ટાઈપની ફેસિલિટી હોય છે, વાયર્ડ અને વાયરલેસ બંને. સૌથી પહેલા આપણે સમજીએ કે વાયરલેસ તો કે ઇન્ફ્રારેડ રેડિયેશન થી કે વાઈફાઈ થી આપણે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈએ છીએ તો એ વાયરલેસ કોમ્યુનિકેશન છે. અને બીજું તમને બ્લુ કલરનું દેખાય છે તે છે કે મોડેમ. વાયરલેસ ની બાજુની અંદર મોડેમ છે કે મોડેમ થ્રુ તમે ઇન્ટરનેટનો યુઝ કરી શકો છો લેપટોપની અંદર. અને મોસ્ટલી જેટલી ડેસ્કટોપ સિસ્ટમ છે કે તમારું પીસી છે એ બધાય વાયર્ડ કોમ્યુનિકેશન છે. એની અંદર મોસ્ટલી વાયરલેસ કોમ્યુનિકેશન આવતું નથી, કે એની અંદર RJ45 જે પોર્ટ છે એને ઇથરનેટ પોર્ટ પણ કહી શકાય. ઇથરનેટ પોર્ટની મદદથી તમે તમારું લેન કેબલ લગાવી અને ઇન્ટરનેટનો યુઝ કરી શકો છો. આજે NIC કાર્ડ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, જેમાં એટલે કે આપણી સિસ્ટમને આપણે નેટવર્ક સાથે જોડવું હોય તો એ NIC નો યુઝ થાય છે, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. નેક્સ્ટ ટોપિક છે differentiate layer 2 and layer 3 switches. First we will discuss about switch. What is switch? Switch operates in data link layer of the OSI model. OSI model ના 7 લેયર માંથી data link layer જે physical layer, next આવે છે data link layer એટલે layer 2, એના ઉપર switch છે ઈ ઓપરેટ થાય છે. સ્વિચ નું કામ શું તો કે અહીંયા લખ્યું છે કે more intelligent devices compared to hub, it is a software or operating system. એ વધારે hub કરતા કેવી રીતે ઇન્ટેલિજન્ટ છે એ હું તમને આગળ કહું છું. નેક્સ્ટ છે કે સ્વિચ નું કામ શું છે તો કે સ્વિચ ફોરવર્ડ પેકેટ્સ ઓન બેસિસ ઓફ એ મેક એડ્રેસ. પેકેટ એટલે શું તો કે આપણો ડેટા સોર્સ થી ડેસ્ટિનેશન, અને મેક એડ્રેસ એટલે કોઈ પણ કોમ્પ્યુટરનું IP એડ્રેસ, એના ઉપર એ ડેટાને ટ્રાન્સફર કરવું, સોર્સ ટુ ડેસ્ટિનેશન વન બાય વન ફોરવર્ડ કરવું, એ સ્વિચનું વર્ક છે. અહીંયા તમને આ સ્વિચનું તમને ખબર પડી કે સ્વિચનું કામ છે એ પેકેટને ડેટાને મૂવ કરવો એક જગ્યાએથી બીજી જગ્યાએ, એ સ્વિચ એના IP એડ્રેસ પ્રમાણે મૂવ કરે છે. પણ આપણે જોવાનું છે કે ઇન લેયર 2 અને લેયર 3 સ્વિચ વચ્ચે ડિફરન્સ શું છે તો કે લેયર 2 સ્વિચ છે જે ઓપરેટ્સ એટ ધ ફિઝિકલ એઝ વેલ એઝ ડેટા લિંક લેયર, એટલે કે OSI મોડેલ અને પહેલા અને બીજા લેયર ઉપર વર્ક કરે છે લેયર 2 સ્વિચ. એવી જ રીતે લેયર 3 સ્વિચ છે એ યુઝ છે નેટવર્ક લેયર. લેયર 3 આ બે ટાઈપની સ્વિચ છે, લેયર 2 સ્વિચ અને લેયર 3 સ્વિચ. એટલે લેયર 2 સ્વિચ છે એ ડેટા લિંક લેયર અને ફિઝિકલ લેયર ઉપર વર્ક થાય છે, જ્યારે લેયર 3 સ્વિચ છે એ નેટવર્ક લેયર એટલે ત્રીજા લેયર ઉપર વર્ક થાય છે, એટલે એને કહેવાય છે લેયર 3 સ્વિચ. લેયર 2 લેયર સ્વિચ છે એ બેઝિકલી અ બ્રિજ છે. તો અહીંયા એક કન્સેપ્ટ નવો આવ્યો કે બ્રિજ, કે 2 લેયરની જે સ્વિચ છે એ બ્રિજની જેમ વર્ક કરે છે. બ્રિજ એટલે શું
તો કે બ્રિજ એટલે બ્રિજનું કામ છે કે અનનેસેસરી ટુ નેટવર્ક ક્રિએટ થયા હોય, બે નેટવર્કની વચ્ચે જે અનનેસેસરી ટ્રાફિક હોય એને રિડ્યુસ કરવા માટે બ્રિજનો યુઝ થાય છે. એટલે બ્રિજનું વર્ક શું છે કે બે ડિવાઇસ કોઈ પણ કોમ્યુનિકેટ થાય એની વચ્ચે અનનેસેસરી જેટલી ટ્રાફિક હોય કે જેનો યુઝ નથી એ રિડ્યુસ કરવાનું કામ છે એ બ્રિજ કરે છે. અને આ લેયર 3 સ્વિચ છે જે રાઉટર તરીકે વર્ક કરે છે. એટલે રાઉટર એટલે શું તો કે રાઉટરનું વર્ક છે કે બે નેટવર્કની વચ્ચે કનેક્ટિવિટી એસ્ટાબ્લિશ કરવા માટે રાઉટરનો ઉપયોગ થાય છે. બે નેટવર્ક છે એ પ્રાઇવેટ ટુ પબ્લિક હોઈ શકે, વન ટુ અનધર હોઈ શકે, ઇન્ટરનલ ટુ એક્સટર્નલ હોઈ શકે. આ હું તમને રાઉટરની વર્ક સમજાવું છું કે રાઉટરનું વર્ક શું છે તો કે બે નેટવર્ક વચ્ચે મારે કોઈ પણ ટાઈપની કનેક્ટિવિટી એસ્ટાબ્લિશ કરવી હોય તો ત્યાં રાઉટરનો ઉપયોગ થાય છે. એન કનેક્ટિવિટી નેટવર્ક કયા ટાઈપનું હોઈ શકે તો કે પ્રાઇવેટ ટુ પબ્લિક, વન ટુ અનધર હોઈ શકે કે ઇન્ટરનલ ટુ એક્સટર્નલ નેટવર્ક પણ હોઈ શકે. સપોઝ હું એક એક્ઝામ્પલ આપું કે એક જ કેમ્પસની અંદર નેટવર્ક ક્રિએટ કરવું હોય તો આપણે હબનો કે સ્વિચનો ઉપયોગ કરી શકીએ. એક જ કેમ્પસની અંદર આપણે નેટવર્ક ક્રિએટ કરવું હોય તો હબનો કે સ્વિચનો ઉપયોગ કરી શકીએ. પરંતુ એક સિટી થી બીજા સિટી મારે નેટવર્ક ક્રિએટ કરવું હોય તો મારે રાઉટરનો ઉપયોગ કરવો પડે. એટલે અહીંયા તમને સમજાઈ ગયું છે કે બ્રિજનું વર્ક શું અને રાઉટરનું વર્ક શું. અને બંનેમાંથી બેસ્ટ કયું છે તો કે રાઉટર છે એ બેસ્ટ છે. કઈ રીતે બેસ્ટ છે એ હું તમને આગળ સમજાવું છું. ફર્સ્ટ હું તમને સમજાવી દઉં કે હબ અને સ્વિચ વચ્ચેનો ડિફરન્સ. કેમ કે મેં તમને હમણાં કીધું કે સ્વિચ ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ડિવાઇસ એઝ કમ્પેર્ડ ટુ હબ. કઈ રીતે ઇન્ટેલિજન્ટ ડિવાઇસ છે હબ કરતા પણ. તો એક્ઝામ્પલ આપું કે સપોઝ આપણે બે કોમ્પ્યુટરને જોડવા હોય, એની કનેક્ટિવિટી કરવી હોય તો આપણે આગળનો ટોપિક જોયો કે એનઆઈસી કેબલની મદદથી કે લેન કેબલની મદદથી તમે બે કોમ્પ્યુટર વચ્ચે કનેક્ટિવિટી કરી શકો છો. જે તમે બસ ટોપોલોજીની અંદર જોયું છે. સ્ટાર ટોપોલોજી ભણ્યા તો એની અંદર આવ્યું કે વચ્ચે એક હબ હોય સેન્ટ્રલ કંટ્રોલર તરીકે અને ઘણા બધા કોમ્પ્યુટર છે એની સાથે જોડાયેલા હોય. તો એની મદદથી તમે હબની મદદથી સ્ટાર ટોપોલોજી પણ કરી શકો છો. પણ હબ અને સ્વિચ વચ્ચે મેઇન ડિફરન્સ છે કે હબ છે એ ફૂલ ડુપ્લેક્સ ડિવાઇસ નથી. અને જ્યારે સ્વિચ છે એ ફૂલ ડુપ્લેક્સ ડિવાઇસ છે. ફૂલ ડુપ્લેક્સ ડિવાઇસ એટલે શું તો કે સાયમલ્ટેનિયસલી ડેટા છે એ ટ્રાન્સમિટ પણ થઈ શકે અને રિસીવ પણ થઈ શકે. આને કહેવાય ફૂલ ડુપ્લેક્સ ડિવાઇસ. જ્યારે હબ છે એ સાયમલ્ટેનિયસલી ડેટાને ટ્રાન્સમિટ કે રિસીવ કરી શકતું નથી. એનામાં કેપેબિલિટી છે નહીં. એટલે સ્વિચ છે એ હબ કરતા આ રીતે ઇન્ટેલિજન્ટ ડિવાઇસ છે. બીજું સ્વિચ છે એ મેક એડ્રેસ ટેબલ જનરેટ કરે છે અને મેક એડ્રેસના ટેબલ પ્રમાણે મેક એડ્રેસનું ટેબલ છે જેની અંદર એનું આઈપી એડ્રેસ હોય છે અને પોર્ટ એડ્રેસ હોય છે. અને એ પ્રમાણે ડેસ્ટિનેશન સુધી તમારા ડેટાને છે એ પહોંચાડે છે. અને સ્વિચની મદદથી તમે લાર્જ નેટવર્ક ક્રિએટ કરી શકો છો. કેવી રીતે તો કે વધુ એક સ્વિચ છે બીજી સ્વિચ સાથે કનેક્ટ થઈ અને લાર્જ નેટવર્ક ક્રિએટ થઈ શકે છે. જ્યારે હબથી બહુ વધુ પડતું લાર્જ નેટવર્ક આપણે ક્રિએટ કરી શકીએ નહીં. એટલે આ સ્વિચ અને હબ વચ્ચેનો ડિફરન્સ છે. લો પર નેક્સ્ટ છે લેયર 2 સ્વિચ. વધારે કેવી રીતે લેયર 3 સ્વિચ કરતા અલગ છે તો કે લેયર 2 સ્વિચ છે જે લો પરફોર્મન્સ પેકેટ સ્વિચિંગ. લો પરફોર્મન્સ પેકેટ સ્વિચિંગ કેમ કે એ બ્રિજનો યુઝ કરે છે. અને લેયર 3 સ્વિચ છે જે હાઈ પરફોર્મન્સ પેકેટ સ્વિચિંગ. એટલે એનું રીઝન શું તો કે આની બ્રિજની સ્પીડ પણ ઓછી છે જ્યારે રાઉટરની સ્પીડ પણ વધારે છે. કેવી રીતે તો કે બેસ્ટ તમને 1 માર્કમાં ક્વેશ્ચન કે 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે કે બેસ્ટ પાથ ચૂઝ કરવા વાળી ડિવાઇસ કઈ, તો એનો આન્સર આવશે ઓલવેઝ રાઉટર. કે જે ફટાફટ સ્પીડની અંદર બેસ્ટ પાથ નક્કી કરે છે. કેવી રીતે બેસ્ટ પાથ તો કે તમે જોયું હતું આગળ કે 3 ટાઈપની ટેકનિક છે. મેસેજ સ્વિચિંગ ટેકનિક છે, સર્કિટ સ્વિચિંગ ટેકનિક છે અને પેકેટ સ્વિચિંગ ટેકનિક છે. જે આપણે ઓલરેડી લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ કે બધામાંથી બેસ્ટ કઈ હતી તો કે મેસેજ સ્વિચિંગ જે સ્ટોર અને ફોરવર્ડની ટેકનિક યુઝ કરતી હતી. અને જે પાથ અવેલેબલ હશે એ પાથ ઉપરથી પેકેટ છે એ ટ્રાન્સફર થઈ જતું હતું. જ્યારે લો સ્પીડ સ્કેલેબિલિટી એટલે કે બ્રિજ છે એ એવું કરી શકશે નહીં. એટલે એના આધારે હાઈ પરફોર્મન્સ છે લેયર 3 સ્વિચ યુઝ કરી શકશે. એવી જ રીતે હાઈપર પોર્ટ કોસ્ટ છે લેયર 2 સ્વિચ નો કોસ્ટ પણ વધારે છે જ્યારે લેયર 3 નો કોસ્ટ પણ ઓછો છે. લેસ સિક્યુરિટી એન્ડ મોર સિક્યુરિટી. આ છે લેયર 2 સ્વિચ અને લેયર 3 સ્વિચ એનો ડિફરન્સ. નેક્સ્ટ ટોપિક છે ટાઈપ્સ ઓફ એ કાસ્ટિંગ. ટાઈપ્સ ઓફ એ કાસ્ટિંગ. કાસ્ટનો મતલબ થાય છે કે કેટલા વ્યક્તિને ડેટા સેન્ડ કરવો છે એને કહેવાય કાસ્ટ.
કાસ્ટિંગ નો મતલબ છે કેટલા વ્યક્તિને ડેટા સેન્ડ કરવો છે. 3 ટાઈપના કાસ્ટિંગ છે, યુનિકાસ્ટિંગ, બ્રોડકાસ્ટિંગ એન્ડ મલ્ટીકાસ્ટિંગ. ફર્સ્ટ વી વિલ ડિસ્કસ અબાઉટ યુનિકાસ્ટિંગ. યુનિકાસ્ટિંગ, યુની મીન્સ 1 to 1 કોમ્યુનિકેશન અને કાસ્ટિંગ મીન્સ કેટલા લોકોને ડેટા સેન્ડ કરો છો, એટલે 1 to 1 કોમ્યુનિકેશન એને કહેવાય યુનિકાસ્ટિંગ. એક્ઝામ્પલ આપું તો તમે મોસ્ટલી એકબીજાને જ મેસેજ કરતા હોય છે, એટલે એક આપણે 1 by 1 જે 1 to 1 કોમ્યુનિકેશન કરીએ છીએ, એકબીજાને મેસેજ કરીએ છીએ, એ છે યુનિકાસ્ટિંગ. નેક્સ્ટ છે બ્રોડકાસ્ટિંગ. યુનિકાસ્ટિંગ નું બીજું એક્ઝામ્પલ આપું તો રિમોટ અને ટીવી, બરાબર, કેબલ ટીવી વચ્ચેનું જે રિમોટ અને ટીવી એ યુનિકાસ્ટિંગ કહેવાય, 1 to 1 કોમ્યુનિકેશન. નેક્સ્ટ છે બ્રોડકાસ્ટિંગ, 1 to many કોમ્યુનિકેશન. એની અંદર બે ટાઈપના પાર્ટ પડે છે, લિમિટેડ બ્રોડકાસ્ટિંગ અને ડાયરેક્ટેડ બ્રોડકાસ્ટિંગ. એનું બંનેનું તમને એક્ઝામ્પલ આપું છું. તો કે બે નેટવર્ક છે, સપોઝ નેટવર્ક એ અને નેટવર્ક બી. નેટવર્ક એ ની અંદર ઘણા બધા લોકો છે ઈ જોડાયેલા છે, ઘણા બધા પીસી છે એ કોમ્યુનિકેટ કરી છે. એવી રીતે નેટવર્ક બી ની અંદર પણ ઘણા બધા પીસી છે જોડાયેલા છે. તો કોઈ પણ નેટવર્ક એ નો વ્યક્તિ જ એને નેટવર્ક ની અંદર કોઈ પણ મેસેજ કરે છે, બરાબર, તો એ છે લિમિટેડ. એક જ નેટવર્ક ની અંદર બધાને મેસેજ કરે છે તો એ છે લિમિટેડ બ્રોડકાસ્ટિંગ. જે તમે વોટ્સએપ ના ગ્રુપ મેસેજ ની અંદર કરો છો કે એક જ નેટવર્ક એક જ છે, એક જ ગ્રુપ છે અને તમે મલ્ટીપલ્સ ને મેસેજ કરી શકો છો, એટલે એ છે લિમિટેડ બ્રોડકાસ્ટિંગ. અને ડાયરેક્ટેડ બ્રોડકાસ્ટિંગ એટલે શું, તો કે નેટવર્ક એ છે એનો કોઈ પણ વ્યક્તિ નેટવર્ક બી ના બધા વ્યક્તિઓને મેસેજ કરે છે, તો એ છે ડાયરેક્ટેડ બ્રોડકાસ્ટિંગ. એટલે કે 1 to all, 1 to many કોમ્યુનિકેશન. બીજું એક્ઝામ્પલ આપું તો ન્યૂઝ ચેનલ, એ પણ બ્રોડકાસ્ટિંગ કહેવાય. થર્ડ વન છે મલ્ટીકાસ્ટિંગ. મલ્ટીકાસ્ટિંગ એટલે એમાં 1 to many પણ આવે અને many to many કોમ્યુનિકેશન, બંને ટાઈપનું કોમ્યુનિકેશન આવે છે. મોસ્ટલી આ બંને કાસ્ટિંગ, યુનિકાસ્ટિંગ ને બ્રોડકાસ્ટિંગ વધારે યુઝ થાય છે. મલ્ટીકાસ્ટિંગ 1 to many and many to many કોમ્યુનિકેશન. એક જ ગ્રુપમાં તમે વોટ્સએપ કે ઈમેલમાં જે મેસેજ કરો છો એ થયું મેની ટુ મેની અથવા તો 1 to many, એટલે કે એની અંદર સેન્ડર કેટલા હશે, સેન્ડર સેન્ડ ડેટા એન્ડ મલ્ટિપલ રિસીવર સાયમલ્ટેનિયસલી. એક સેન્ડર હોઈ શકે કે મલ્ટિપલ સેન્ડર હોઈ શકે અને મલ્ટિપલ રિસીવર સાયમલ્ટેનિયસલી હોઈ શકે, આને કહેવાય મલ્ટીકાસ્ટિંગ. નેક્સ્ટ ટોપિક છે નેટવર્ક મેનેજમેન્ટ સોફ્ટવેર, તો NMS. નેટવર્ક મેનેજમેન્ટ સોફ્ટવેર જે હાર્ડવેર કે સોફ્ટવેર ટૂલ્સ છે, જેની રિક્વાયરમેન્ટ શું, તો કે એ નેટવર્ક મેનેજમેન્ટ માટે મારે કેવા ટાઈપનું ફ્રેમવર્ક ક્રિએટ કરવું પડે, કે હું કેવા ટાઈપનું એના માટે ઘણી બધી એપ્લિકેશન્સ આપેલી છે કે હું મારું નેટવર્ક કેવી રીતે વધારે સારું અપ લેવલ ઉપર લઈ જઈ શકું, એના માટે કેટલા ટાઈપના પ્રોટોકોલ્સ જોશે, જે આની અંદર એક્સપ્લેન કરેલું છે. એટલે કે નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ, એના માટે બે ટાઈપના પ્રોટોકોલ છે આ સોફ્ટવેર ક્રિએટ કરવા માટે, SNMP અને RMON. SNMP ફર્સ્ટ, સિમ્પલ નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ. જે પ્રોટોકોલ છે જે મોનિટરિંગ અને મેન્ટેનિંગ, આપણું કોઈ પણ નેટવર્ક છે એને મોનિટરિંગ કરવું અને એને મેન્ટેન રાખવું, એના માટેના ઓપરેશન્સ છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આ પ્રોટોકોલ્સ ની અંદર રૂલ્સ આપેલા છે. નેક્સ્ટ સેકન્ડ પ્રોટોકોલ છે RMON, રિમોટ મોનિટરિંગ પ્રોટોકોલ, જેની અંદર એડમિનિસ્ટ્રેટરના માટેના, નેટવર્ક એડમિનિસ્ટ્રેટર માટેના ઓપરેશન્સ કેવી રીતે પરફોર્મ થાય એના માટેના પ્રોટોકોલ્સ છે ડિફાઇન થયેલા છે. એટલે આ બંને પ્રોટોકોલ છે એ આખા નેટવર્કને મેનેજ કરવા માટે બંને પ્રોટોકોલ છે ડિફાઇન થયેલા છે. તો નેટવર્ક મેનેજમેન્ટ સોફ્ટવેર જો આપણે ક્રિએટ કરીએ તો આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે એ અહીંયા લિસ્ટ આઉટ કરેલી છે. ફર્સ્ટ છે કન્ફિગરેશન મેનેજમેન્ટ. ઇન કન્ફિગરેશન મેનેજમેન્ટની અંદર મારે કઈ કઈ બાબતની ધ્યાન રાખવી જોઈએ, તો કે મોનિટરિંગ એન્ડ કંટ્રોલ. મોનિટરિંગ એન્ડ કંટ્રોલ એટલે મારે એ નેટવર્કની અંદર વારંવાર મોનિટરિંગ કરવું જોઈએ ને એને કંટ્રોલ પણ રાખવું જોઈએ કે કોઈ પણ ડિવાઇસથી કે કોઈ પણ વચ્ચેથી કોઈ પણ ફોલ્ટ આવે તો હું એને ઇઝીલી કેવી રીતે કન્ફિગર કરી શકું. એટલે મારે એના માટે આ બધું મોનિટરિંગ અને કન્ફિગરિંગ કરવા માટે મારે એના માટે ડોક્યુમેન્ટેશન વ્યવસ્થિત પ્રિપેર કરવું જોઈએ અને એને ડે બાય ડે મારે મેન્ટેન પણ રાખવી જોઈએ. એની અંદર નવી નેટવર્ક ડિવાઇસીસ એડ કરવી જોઈએ જેથી કરીને મારું નેટવર્ક છે એ ટોપ લેવલ ઉપર જઈ શકે. નેક્સ્ટ છે ફોલ્ટ મેનેજમેન્ટ. ફોલ્ટ મેનેજમેન્ટ એટલે વચ્ચેથી કોઈ પણ જાતનો ફોલ્ટ આવ્યો તો હું એને ઇઝીલી કેવી રીતે રિમૂવ કરી શકું કે અને કેટલી સ્પીડથી હું રિમૂવ કરી શકું. બીજું કે એ ફ્યુચરની અંદર પણ એ ટાઈપનો ફોલ્ટ અગેન ન આવે એના માટે હું શું કરી શકું કે એને
પ્રિવેન્ટ કેવી રીતે કરી શકું, આ બધી બાબતનું પણ નેટવર્ક મેનેજમેન્ટના સોફ્ટવેરની અંદર બધું ડિફાઇન થયેલું હોવું જોઈએ એડવાન્સની અંદર જ. નેક્સ્ટ છે પરફોર્મન્સ મેનેજમેન્ટ. પરફોર્મન્સ મેનેજમેન્ટની અંદર ખાસ ધ્યાન રાખવું પડે કે મેઝરમેન્ટ, કે મારે પરફોર્મન્સ મારું ડે બાય ડે કેટલું એનું મેઝરમેન્ટ જો હું નહીં રાખું તો મને ખબર નહીં પડે કે મારું પરફોર્મન્સ ડે બાય ડે ઇન્ક્રીઝ થાય છે કે ડિક્રીઝ થાય છે. અને પરફોર્મન્સ સારું હશે તો જ મારું નેટવર્ક છે ટોપ લેવલ ઉપર જઈ શકશે. નેક્સ્ટ ટોપિક છે સિક્યુરિટી મેનેજમેન્ટ. સિક્યુરિટી મેનેજમેન્ટની અંદર અનઓથોરાઇઝ એક્સેસ, હેકર્સ કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડેમેજથી મારું નેટવર્ક છે પ્રોટેક્ટ હોવું જોઈએ, કે આવી કોઈ પણ ટાઈપની વસ્તુ આવે તો મારું નેટવર્ક છે એસ્ટાબ્લિશ અગેન થવું જોઈએ, અને કાં તો મારું નેટવર્ક છે એ ભાંગી પડવું જોઈએ નહીં. એટલે આના માટે નેટવર્ક એડમિનિસ્ટ્રેટર છે એ જવાબદાર છે. નેક્સ્ટ ટોપિક છે એકાઉન્ટિંગ મેનેજમેન્ટ. એટલે કોઈ પણ નેટવર્ક ક્રિએટ કરવા માટે કેટલું ચાર્જિસ લાગશે, એનો યુઝ કેવી રીતે થશે, કે નેટવર્ક ક્રિએટ કર્યા પછી એનો કોસ્ટ શું છે. એટલે આ બધી બાબતનું મારે એકાઉન્ટિંગ રાખવું જોઈએ, અને બધોય મારે એનો વ્યવસ્થિત મારી પાસે રાખવું જોઈએ, કે જેથી કરી અને હું મારું એક આ નેટવર્ક છે એની ઉપર કેટલો કોસ્ટ લાગ્યો અને કેટલું એના ચાર્જિસ થયા એની હું ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકું, અને આ સોફ્ટવેરની અંદર બધી વસ્તુનું મારે ધ્યાન રાખવું જોઈએ. જે 5 ટાઈપની આપણે એપ્લિકેશન ભણ્યા, જે મેઇન આ સોફ્ટવેર ડેવલપ કરવા માટે આ બધી એપ્લિકેશન ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ. બાય. હેવ અ નાઇસ ડે. સ્ટે હોમ, સ્ટે સેફ.